વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં થયેલા હોબાળા બાદ સમગ્ર વાવ-થરાદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 25 મેના રોજ યોજાયેલી બેઠક દરમિયાન સર્જાયેલા વિવાદનો મામલો હવે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર પર ભાજપના દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો સામે ખોટી એફઆઈઆર નોંધવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે સામાન્ય સભા યોજાઈ. કોંગ્રેસના આક્ષેપ મુજબ બેઠક દરમિયાન ભાજપના સભ્યો દ્વારા જાણતા વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો, જેના કારણે બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. સ્થિતિ તંગ બનતા ચૂંટણી અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર ડીએન કાછડ પ્રોસિડિંગ પૂર્ણ કર્યા વગર બેઠકમાંથી નીકળી ગયા હોવાનું કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રોસિડિંગની નકલની માંગ સાથે અધિકારીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો તેમજ હત્યાના પ્રયાસો જેવી ગંભીર કલમ 307નો સમાવેશ થતાં સમગ્ર મામલો વધુ રાજકીય બની ગયો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘટના સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત હાજર હતો અને સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. તેમ છતાં કોંગ્રેસના કાર્યકરો અને તેમના પરિવારજનોને નિશાન બનાવી ગંભીર કલમો લગાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. દિયોદર ખાતે લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું હતું, ખૂન કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી ચૂંટણીમાં ન્યાયાધીશ હોય છે અને ન્યાયાધીશ જ જ્યારે ચોરી કરે ત્યારે કોને કહેવાનું? ગઈકાલે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. એના ભાગરૂપે દિયોદરની અંદર પણ હતી. અમારા સભ્ય 10:30 વાગે જઈને સભાખંડમાં બેઠા હતા. ત્યારબાદ ભાજપના સભ્યો પણ આવીને સભાખંડમાં બેઠા. જ્યાં સુધી ચૂંટણી અધિકારી ના આવ્યા ત્યાં સુધી ભાજપના સભ્યો કોઈ જાતનો ઝઘડો ના કર્યો, પણ ચૂંટણી અધિકારી આવ્યા, બેઠા, બધાની સહીઓ લીધી અને એના પછી જે લોકોએ ગોઠવણ પ્રમાણે ભાજપના સભ્યો અંદરો અંદર ઝઘડવા માંડ્યા. તેમ છતાં ચૂંટણી અધિકારી ઉપર ચાલુ ચૂંટણીમાં ફોન આવતા હતા અને ફોન આવ્યો એટલે તરત એમને ચૂંટણી મોકૂફ છે એમ કહીને પ્રોસિડિંગ લખ્યા વગર ત્યાં મતદાન મથક છોડીને ભાગવાની કોશિશ કરી. ત્યારે લોકો જે કાર્યકર્તાઓ બહાર ઊભા હતા એમને રોક્યા અને ફરથી એમને તાલુકા પંચાયતમાં આવવા માટે કીધું તમે પ્રોસિડિંગ અમને આપીને જાઓ. પણ તેમ છતાં એમના ઉપર જે રાજકીય દબાણ હતું, ચૂંટણી અધિકારીની ભાજપના એજન્ટ બનીને ગઈકાલે આવ્યા હતા. એમને જે ભ્રષ્ટાચારો કર્યા છે એનો જો ફાઇલો ના ખુલે એના ડરથી મને તો એવું લાગે છે કે ગઈકાલે એમનું જે વર્તન હતું ખૂબ દુઃખદ બાબત હતું. અને ચોરી એમને કરી, કોઈ જાતનો કોઈ એમની હાથાપાઈ નથી થઈ અને 307 જેવી ખોટી ગંભીર કર્મો કોંગ્રેસના આગેવાનો ઉપર કરી છે. ક્યારે સાંખી લેવામાં નહીં આવે. હવે ચાહે એસડીએમ હોય કે પોલીસ તંત્ર હોય, જે અમારા કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કરી છે સામનો કરવા માટે ત્યારે એમને પણ રહેવું પડશે. અને આવતીકાલે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ અને ઉપપ્રમુખ બેસવાના છે. જેટલા પણ એમને સામ દામ દંડ જે પણ નીતિ અપનાવી અમને જેટલા હેરાન કરશો એટલા અમે મજબૂત થવાના છીએ. અને આવતીકાલે જે અમારા કાર્યકર્તા પર ખોટી ફરિયાદ થઈ એનો જવાબ અમે સૌ દિયોદરમાં આપવાના છીએ. સાહેબ, ચૂંટાયેલા સભ્યો અમારા છેક રાત સાંજે 5 વાગ્યા સુધી સભાખંડમાં જ બેઠા પણ એક બેનને ડિલિવરી છે. આવી ગરમીની અંદર સભાખંડમાં રાખવા ખૂબ મુશ્કેલ હતા. એના માટે કરીને એમને એમના ઘરે રાખવામાં આવ્યા છે. અને આવતીકાલે ચૂંટણી છે ત્યારે સવારના સમયસર ને સુરક્ષા. હવે અમને તો પોલીસ પર જ ભરોસો નથી. પોલીસ જ ખોટું કરતી હોય, ખોટી ફરિયાદો કરતા હોય તો પોલીસ પર પણ ભરોસો ના રહ્યો. અમને એમ હતું કે ન્યાય મળશે પોલીસ પર. પોલીસે ગઈકાલે અમારી જોડે જ્યારે વાતચીત કરી ત્યારે પણ એવું કીધું અમે ખોટું નહીં કરીએ. પણ આજે જે રાતના જે ખોટી કલમો લગાવી ત્યાર પછી હવે અમને એવું લાગે છે પોલીસ પર કોઈકના દબાણમાં આવીને આ કામ કરી રહી છે. પણ જેટલું કરવું કરે, પોલીસને કરવું હોય, ચૂંટણી અધિકારીને કરવું હોય, પણ આવતીકાલે કોંગ્રેસના સભ્યો હાજર રહીને કોંગ્રેસને ન્યાય અપાવશે. આગામી સમયમાં કોંગ્રેસની મેં પણ ક્યાંય દૂધના ધોયેલા નથી. છેલ્લા 4 વર્ષથી જે એમને હવે અહીંયા કૌભાંડો કર્યા છે, હવે એક પછી એક એમના સામે લડવાનું છે, લડશું અને કોર્ટમાં પણ લઈ જવા પડશે તેમને અમે લઈ જવાના છે. આ મામલે આજે સાંસદ ગેનીબેન ઠાકોર, શિવાભાઈ ભુરિયા અને ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના અગ્રણી આગેવાનો વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા એસપી કચેરી પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ રાજકીય દ્વેષ ભાવનાથી લગાવવામાં આવેલી ગંભીર કલમો દૂર કરવાની માંગ ઉઠાવી હતી. આવતીકાલે 27 મેના રોજ દિયોદર તાલુકા પંચાયતની ફરી બેઠક યોજાનાર છે. જોકે કોંગ્રેસ આ બેઠક પરથી ડેપ્યુટી કલેક્ટર ડીએન કાછડને અધ્યક્ષ તરીકે રાખવાના મુદ્દે સખત વાંધો નોંધાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે અધિકારી પોતે જ આ કેસમાં ફરિયાદી હોય તેમની પાસે નિષ્પક્ષ નિર્ણયની અપેક્ષા રાખી શકાય નહીં, જેથી આગામી બેઠક માટે તટસ્થ અધિકારીની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે.
25મી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા. 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે. કોઈ પણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી. કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી. હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી. છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા. એમાં વહીવટીતંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય. પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ. આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે. અમારા જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે. ગઈકાલે જે ડીવાયએસપી અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો. પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા. આખું વહીવટીતંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો. છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે. ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું. પણ પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં એસપી સાહેબને વાત કરીને અમે કરી છે. આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી. અમે અમારા કાર્યકરોને બચાવ માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું. અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની જે ઘટના ઉપરથી બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠે લોકોનો ગુસ્સો છે. તમે જે વહીવટીતંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠ થઈ ગઈ છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટીતંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટીતંત્ર પાસે રાખી છે. એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું. પણ કોઈ પણ જબરાઈપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે કરશું. કલેક્ટર સાહેબે શું રજૂઆત કરી? કલેક્ટર સાહેબ એ જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂક થાય અને અમે એસડીએમની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા. પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાલા ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી. પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી એ ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 307 ઘણી વખત અમે 307 દાખલ કરવા માટે માણસ પથારી વસ હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી. અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં અને એમાં 307 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું અને ન્યાયની લડાઈ અમે લડીશું. થેન્ક યુ. હાલ સમગ્ર મામલાએ મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે આવતીકાલે યોજાનારી બેઠક દરમિયાન શું પરિસ્થિતિ સર્જાય છે અને વહીવટીતંત્ર શું નિર્ણય લેશે તેના પર સૌની નજર ટકેલી છે.